નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છ એક્સપ્રેસમાં શરાબીઓએ પ્રવાસીઓને હેરાન કર્યા। રેલવેના કોઈ અધિકારીએ ફરિયાદ ન સાંભળતા વિરમગામ સ્ટેશન ઉપર પ્રવાસીઓએ ટ્રેન રોકી। સત્યાગ્રહ કરતા ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા। કચ્છ આવતી ટ્રેનોમાં શરાબ લાવવા શરાબીઓના ત્રાસ, ચોરી ચપાટીની ઘટનાઓથી પેસેન્જરો ત્રસ્ત થયા છે। ભુજથી મુંબઈ વચ્ચે દોડતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં નશામાં ધૂત શખ્સોએ મુસાફરોને હેરાન કરતા માથાકૂટ થઈ હતી। મધરાત્રે મુસાફરોએ ટ્રેન અટકાવી રેલવે પ્રશાસન અને આરપીએફના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી। ટ્રેનના કોચમાં જવાબદારોએ પણ હાથ ઊંચા કરી લેતા મુસાફરોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। કચ્છથી મહાનગરી મુંબઈ તેમજ દેશના અન્ય શહેરોમાં જતી અને આવતી ટ્રેનોમાં વારંવાર સુરક્ષાના પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। ઘણી ટ્રેનોમાં કોચની સ્થિતિ પણ ખરાબ છે। તેને લઈને પણ મુસાફરો વારંવાર રેલવે તંત્ર સમક્ષ રજૂઆતો કરે છે અને આક્રોશ પણ વ્યક્ત કરે છે। તેમ છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી। ખાસ કરીને સુરક્ષાના મુદ્દાને લઈને મુસાફરો હેરાન થઈ રહ્યા છે। વેઇટિંગ ટિકિટમાં મુસાફરો કોચમાં ઊભા રહેતા હોવાથી પણ કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ભુજથી રાત્રે ઉપડેલી કચ્છ એક્સપ્રેસ નશામાં ધૂત શખ્સો ટ્રેનના રિઝર્વેશન કોચમાં ચડી ગયા હતા અને રાત્રિના સમયે નશાયુક્ત શખ્સોએ મુસાફરોને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું। મહિલાઓ સહિતના મુસાફરોએ ટ્રેનમાં ટિકિટ કલેક્ટરને રજૂઆતો કરી હતી, પરંતુ આ શખ્સો સામે કોઈ કાર્યવાહી ન થતાં મુસાફરોમાં આક્રોશ ફેલાયો હતો અને લગભગ રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં ટ્રેનને વિરમગામ રોકાવીને પ્રશાસનને અને સુરક્ષા અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી। લોકો ટ્રેન રોકાવીને પ્લેટફોર્મ ઉપર બેસી ગયા હતા। મામલો ઉગ્ર બની ગયો હતો। અધિકારીઓની સમજાવટ પછી આખો મામલો થાળે પડ્યો હતો। ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી, પરંતુ આ ઘટનાથી રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફ સામે અનેક સવાલો ઊભા થયા છે। રેલવે પ્રશાસન ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા બાબતે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। દર્શક મિત્રો, આજે તારીખ 27 મે 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।